આજનું યંગિસ્તાન કે જે દરેક પડકાર ઝીલવા માટે સક્ષમ છે તેઓ અલગ અલગ પ્રકારની લાઇનમાં અને અલગ અલગ પ્રકારની ફિલ્ડમાં એક્ટિવ હોય છે ત્યારે યંગિસ્તાન શોમાં આજના યુથને સતાવતી તમામ મુશ્કેલીઓ અને કરંટ ટોપિક્સ પર આપણે વાત કરતા હોઈએ છીએ ત્યારે હાલમાં સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી ગઈ સેપ્ટ યુનિવર્સિટીમાં જ્યાં આર્કિટેક્ચરના સ્ટુડન્ટ્સ પાસેથી આપણે જાણવાનું છે કે એક્ઝેક્ટલી વોટ દે ડુ અને સ્પેશિયલી જ્યારે તેમની વર્કશોપ વિઝિટ કરી ત્યારે ખબર પડી કે કયા કયા પ્રકારનું કામ તેઓ કરે છે. યંગિસ્તાન શોમાં આપણે બતાવતા હોઈએ છીએ કે યુથ રિલેટેડ એવા કયા ટોપિક છે કે જેમાં યંગસ્ટર્સને ઇન્ટરેસ્ટ હોય અને આજનો ટોપિક પણ એટલો જ ઇન્ટરેસ્ટિંગ છે. સંદેશ ન્યૂઝની ટીમ આવી ગઈ છે સેપ્ટ યુનિવર્સિટીમાં અને ત્યાં થોડા આર્કિટેક્ચરના સ્ટુડન્ટ્સ આપણી સાથે છે. એઝ યુ કેન સી કે અમે આવી ગયા છીએ તેઓની વર્કશોપમાં અને ત્યાં અલગ અલગ ટાઈપ્સના થોડા જે કામ હોય છે ચાલતા હોય છે એટલે થોડો આઈડિયા ના આવે પણ ઓબ્વિયસલી આર્કિટેક્ચર્સ જે રીતના કામ કરતા હોય થોડું ક્રિએટિવ ટાઈમ છે અને થોડો ક્રિએટિવ કામની સાથે સાથે એટલું ઇન્ટરેસ્ટિંગ પણ છે અને એના અમુક સ્ટુડન્ટ્સ છે તો આપણે તેમને મળીને જ જાણીએ કે આ પર્ટિક્યુલર કામ અહીંયા થતું શું હોય છે અને એને શું કહેવાય છે. હાય, વોટ્સ યોર નેમ? હાય, માય નેમ ઇઝ કૃષ્ણા. ઓકે કૃષ્ણા, તમે અમને જણાવો કે અહીંયા શું સ્ટડી કરી રહ્યા છો તમે? Actually, we are making a model of the project that we have. We are in the 6th semester, so it is called the working drawing semester. So we have to make the house that we are designing in detail. So we are making it out of MDF. રાઈટ, એટલે તમારું જે પણ પ્રોજેક્ટ હોય છે એના તમારે મોડલ્સ અહીંયા બનાવવાના હોય છે? હા, એટલે ડિપેન્ડ્સ. અગર નાનું મોડલ હોય તો અમે લોકો પેપરથી બનાવીએ, મોટું મોડલ હોય તો વુડમાંથી બનાવીએ. તો અહીંયા જે અલગ અલગ બધા જે શેપ્સ પડ્યા છે એટલે જોઈને આઈડિયા ના આવે, મે બી જે સ્ટડી કરતો એને જ આઈડિયા આવે, તો શું કહેવાય છે આને? આ કોલમ છે એટલે જેના પર ઘરનું એન્ટ્રી હોય ત્યાં પેલા કોલમ્સ હોય ને વરાંડામાં, આ બધા એવી રીતના અમે બનાવ્યા છે કે વુડમાંથી. ઓકે, રાઈટ. એ જણાવો કે આ જે તમે બધી વસ્તુ બનાવો છો નાની નાની, તો કેટલી ડિફિકલ્ટ છે કે પછી થોડું ક્રિએટિવ ને ઇન્ટરેસ્ટિંગ પણ લાગે કામ? ડિફિકલ્ટ તો છે કારણ કે આવું બધું આપણને આવડતું ના હોય. આમ મિસ્ત્રી કરી શકે પણ જાતે કરવું થોડું ડિફિકલ્ટ પડે, પણ 1-2 દિવસ વધારે લાગે, થઈ જાય. અહીંયા મશીન્સ છે બધા એટલે બહુ બધું કામ ઇઝી થઈ જાય કારણ કે મશીન્સ હોય ને બધી જાતના. ઓકે, અહીંયા આ બધી વસ્તુ બનાવીને ઇન ફ્યુચર મતલબ શું કરવાનું આવે? ફાઇનલી જ્યારે તમે અહીંયાથી ગ્રેજ્યુએટ થઈ જાઓ ત્યારે શું કરવાનું આવે? એટલે આ બધા ટેકનિક્સ છે તમારી ડિઝાઇન ડેવલપ કરવાના. એટલે ઓફિસીસમાં જનરલી ખબર છે બહુ મોટા મોટા લાઈવ સ્કેલ બધા મોડલ્સ બનાવ્યા હોય છે. ઓફિસમાં પછી તમે જાતે ના બનાવો, કોઈ બીજું બનાવી આપે તમને, પણ આ સ્કિલ ડેવલપ કરેલી હોય તો તમને વધારે ઇઝી પડે. ત્યારે ઇમેજિન કરવાનું વધારે સહેલું પડે કારણ કે આ 3Dમાં હોય બધું. સેપ્ટ યુનિવર્સિટીના આર્કિટેક્ચર સ્ટુડન્ટ્સ કે જેઓ અલગ અલગ ચેલેન્જીસ અને ડિફિકલ્ટીઝનો સામનો કરતા હોય છે, પછી અલગ અલગ બિલ્ડિંગના મોડલ્સ બનાવવાની વાત હોય, વુડને ફિનિશિંગ આપવાની વાત હોય, ક્લેઇંગની વાત હોય અને આ બધી જ વસ્તુ શીખ્યા બાદ પણ આજનું યંગિસ્તાન ક્યાંકનું ક્યાંક ઇલેક્શનનું વિચારે છે કે કેમ, આવો જાણીએ. કામ ચાલી રહ્યું છે તમે જોઈ શકો છો, એનાથી ઇમેજિનેશન તમારી વધે છે અને જેટલા પણ તમે ડિઝાઇન બનાવો તો એનાથી તમારી સ્કિલ પણ ઇમ્પ્રૂવ થાય છે અને જ્યારે પણ ઇન ફ્યુચર તમને એવું લાગતું હોય કે ના આ જે ડિઝાઇન જેમાં પર્ટિક્યુલરલી આ ટાઈપના ચેન્જીસ આવવા જોઈએ તો આઈ થિંક તમે ઇઝીલી લઈ પણ શકો છો. અહીંયા બીજા એક સ્ટુડન્ટ છે, તેમને મળીને જાણીએ કે તેઓ શું કરી રહ્યા છે અત્યારે, કેમ કે બધા જ અલગ અલગ કામ અત્યારે સેપરેટલી એ લોકોએ વેચી લીધા છે, તો તેમને પણ પૂછીએ. હાય, વોટ્સ યોર નેમ? माय नेम इज़ सागर. ओके सागर, आप बताइए कि आप क्या स्टडी कर रहे हो फिलहाल? आर्किटेक्चर आई एम स्टडिंग इन 3rd ईयर. ओके, 3rd ईयर में हो तो डेफिनेटली बहुत कुछ सीख लिया होगा. तो अभी तक अगर बात करें तो क्या क्या ऐसा सीखा है आपने कि जो आपको लगे कि नहीं 3rd ईयर में आके इतना तो मैंने सीख लिया? मतलब हमारे हर सेमेस्टर में अलग अलग टॉपिक होता है. मतलब डिज़ाइन स्टूडियो, मटेरियल स्टूडियो, फिर फर्स्ट और सेकंड ईयर में सब बेसिक होता है, काम 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 काम. और अभी ये सेमेस्टर वर्किंग ड्राइंग है तो डिटेल में थोड़ा मतलब जो आर्किटेक्चर के बाद हमें जो प्रैक्टिस करते हैं तब जब हमारा कहीं पे भी जॉब करते हैं तो कोई भी ड्राइंग बनाते हैं फाइनल, तो उसके बेसिस में ये सेमेस्टर है. मतलब ओके, यहाँ पे कुछ ड्राइंग्स है तो अब बताएंगे आप ये सारे जो ड्राइंग्स है वो किसके रिलेटेड है? हाँ, मतलब ये हमें डिटेल मॉडल बनाना है तो
ड्राइंग्स लेके हम इसके स्केल में डिटेल में मॉडल बनाते हैं, मतलब कौन सा, है वो मॉडल है। हाँ मतलब पूरा घर नहीं बनाते, मतलब कोई भी एक कोना ले लेते हैं कहीं पे भी और उसका पूरा जॉइनरी, मतलब अलग अलग मटेरियल की कैसे जॉइनरी होती है वो दिखाते हैं। वाह, मतलब अगर बात करें तो ये सारा काम है, इतना क्रिएटिव भी है, बट आई एम श्योर कि हार्डवर्क भी उतना ही लगता होगा। तो अभी जो ये सारी चीज़ें हो रही है, तो वर्कशॉप में यूजुअली इसके अलावा और क्या क्या चीज़ें होती है? इधर क्ले वर्कशॉप है, तो मतलब सब्जेक्ट आता है क्ले वर्कशॉप का, तो क्ले में काम करते हैं। फिर इधर पीछे फैब लैब है, तो वहाँ पे लेज़र कटिंग और वो सब जो हमारे इसमें भी यूज़ होता है, तो वो सीखने के लिए वहाँ पे होते हैं ट्रेनर्स। और हाँ मतलब इलेक्ट्रिशियन वुड कारपेंटर सब बन ही जाते हैं यहाँ से अगर पास आउट होते हैं तो। या एंड आई एम श्योर कि ये सारी जो चीज़ें हैं वो आपकी जो इमेजिनेशन है वो भी थोड़ी इम्प्रूव करने में हेल्पफुल होगी आपको। ऑल राइट, तो ये सारी चीज़ें जो आप बना रहे हो तो उसमें आप कंटिन्यू करें। आई एम श्योर कि इन फ्यूचर भी बहुत ही अच्छे इसमें जो स्कोप होते हैं वो यहाँ से निकल के आपको मिलेंगे। ઓલ રાઈટ, તો ફ્રેન્ડ્સ, જેમ એમણે જણાવ્યું કે અલગ અલગ મોડલ્સ બનાવે છે અને તમે જોયા અમુક એમને જે મોડલ્સ બનાવેલા છે અને તમે આ સાઈડ જોઈ શકો છો કે મોટા મોટા જાયન્ટ મશીન પણ તમને જોવા મળશે અને આજના જે યંગસ્ટર્સ છે આ બધામાં જ ઇન્વોલ્વ રહેતા હોય છે અલગ અલગ એક્ટિવિટીમાં। ઇન્ટિરિયર ડિઝાઇનિંગ છે, ફેશન ડિઝાઇનિંગ છે, એ બધા જ ટૉપિકનું આપણે યંગિસ્તાનમાં વાત કરતા હોઈએ છીએ અને આજે સેપ્ટની યુનિવર્સિટીમાં આપણે આવી ગયા છે અને આપણે જાણ્યું કે કઈ રીતના એ લોકો અલગ અલગ બધી જ એક્ટિવિટી કરીને એમનું કામ કરતા હોય છે અને તમે જોઈ શકો છો કે કોઈક લોકો નીચે બેઠા છે, કોઈક એમના ડ્રોઈંગ્સ બનાવી રહ્યા છે, તો કોઈક બિલકુલ એમના જે મોડલ્સ છે એમના ઉપર કામ કરી રહ્યા છે। કટિંગ ને બધું જ તમને આ વર્કશોપમાં જોવા મળશે। જ્યારે પણ આપણને લાગે કે એક આર્કિટેક્ચરને કેટલું કામ હોઈ શકે તો તમે જોઈ શકો છો કે એ લોકો હાર્ડવર્ક કેટલું કરીને અહીંયા મહેનત કરીને ત્યારબાદ આગળ વધતા હોય છે। તો આ છે આજનું યુથ કે જેઓને હાર્ડવર્ક કરવામાં કે પછી થોડા જેમના એમનો ઇન્ટરેસ્ટ હોય એના માટે પેશનેટ રહીને આગળ વધવામાં બિલકુલ પણ સંકોચ નથી થતો અને એ લોકો પૂરતી મહેનત કરીને આગળ વધતા હોય છે। ત્યારે આ જેટલા પણ યંગસ્ટર્સ છે એમનું ફ્યુચર શું, એમની એક્સપેક્ટેશન શું, એ આપણે જણાવતા હોઈએ છીએ યંગિસ્તાન શોમાં અને આજે પણ જાણવાનું છે કે જેટલા પણ આર્કિટેક્ચરના સ્ટુડન્ટ્સ છે તેમની એક્સપેક્ટેશન શું છે। આ ક્રિએટિવ કામ સિવાય તેમના મગજમાં એવી કઈ વસ્તુ છે, એવા કયા સવાલ છે કે જે આવનારા જે પણ ઇલેક્ટ થશે નેતા પાસેથી તેઓ પૂછવા માંગે છે। ફરીથી લઈને આવી ગઈ છું એક એવો શો કે જેમાં યંગસ્ટર્સ જણાવે છે તેમની એક્સપેક્ટેશન્સ અને આપણે એને રિલેટ કરતા હોઈએ છીએ યુથના કોઈ ના કોઈ ટોપિક સાથે। અને આજે સંદેશ ન્યૂઝની ટીમ આવી ગઈ છે સેપ્ટમાં અને સેપ્ટના અમુક આર્કિટેક્ચરના સ્ટુડન્ટ્સ આપણી સાથે છે કે જેમને મળીને આપણે જાણવાનું છે કે તેમની એક્સપેક્ટેશન શું છે અને જે પણ કોઈ ઇલેક્ટ થાય તો તેમના તરફથી તેઓ શું ચાહે છે। તો અમુક ગ્રુપ આપણી સાથે છે। સૌથી પહેલાં તો એમને મળીને જાણીએ તેમના નામ। હાય, વોટ્સ યોર નેમ? નુસરત, યોર નેમ? सागर, ઓકે, યોર? प्रतीक, आशना, आशना, राइट? कृष्णा, धारल, निलोशा। ओके, तो आप सब आर्किटेक्चर के स्टूडेंट्स हो तो सबसे पहले बताइए कि सेप्ट यूनिवर्सिटी में आप लोग अभी स्टडी कर रहे हो तो जब भी ऐसे ग्रुप में मिलते हो तो लाइटर टॉपिक पे बात क्या होती है? जैसे कि करंट टॉपिक है इलेक्शंस, तो उसके बारे में कभी लाइटर मोड पे भी बात होती है? इतना ज़्यादा तो नहीं होता पर कभी कभी बात करते हैं लाइक एज इन कि जब कोई फ़ोन पे ट्रॉल आता है या वीडियो आता है ऐसा कुछ, तब ऐसे शेयर करते हैं और अवेयरनेस ऐसे ही फैलती है। बिल्कुल, जैसे आपने बोला कि जब भी कोई ट्रॉल आता है तो आप सबको लगता है कि मीडिया एक जो है नो डाउट कि उससे हमें इन्फॉर्मेशन मिलती है, बट सोशल नेटवर्किंग साइट्स उससे भी अफेक्ट होता है आज का यूथ। व्हाट डू यू थिंक? हाँ हाँ, completely. There are so many things that we come to know only when we are on social networking sites, and because we are not very used to watching news and reading newspapers. That's our source of information these days. ओके, व्हाट डू यू थिंक? हाँ, कभी कभी ऐसे बातों में झगड़ा हो जाता है तो ऐसे ही मजाक में बोल देते हैं कि हाँ भाई तू इसको सपोर्ट कर रहा है तो तू निकल यहाँ से, हाँ और कुछ बात नहीं होती है ऐसे बिल्कुल। normally। तो आपको लगता है कि आजकल जितने भी पॉलिटिशियंस हैं वो मोस्टली यंगस्टर्स को टारगेट कर रहे हैं, बट उतनी अवेयरनेस यूथ में नहीं है, आप सबको लगता है? Yes, I think there's not much awareness about who are the candidates and who are we electing and who are we choosing for. As in, for example, even if I think that from my region who is standing for the elections, I probably would not have all information about the candidate. Okay.
Almost the same, as in most of the people here are not aware of the candidates who are standing for it. All we know is the main categories, that Bhajap or Congress. So it's not about the tag, but it's about who are going to stand for it and what individual person is going to do. एग्जैक्टली जैसे आपने बोला कि भाजपा कांग्रेस है, वो अलग अलग पार्टीज़ के बारे में हमें पता इतना नहीं होता डिटेल में कि कौन कहाँ से कैंडिडेट कौन सा है. बट जैसे कि बात करें पर्टिकुलर मेन लीडर की, तो जैसे भाजपा है या कांग्रेस है या आप है, उनका जो मेन लीडर खुद को रिप्रेजेंट जैसे करता है, खुद को जैसे कैरी करता है, डू यू थिंक कि वो छोटी छोटी बातें भी इतनी अफेक्ट करती है, जैसे कि द वे ही कैरी हिमसेल्फ, लाइक हिज क्लोथिंग या फिर स्पीच, वो सब अफेक्ट करता है? हाँ, शायद उसके वजह से, मतलब गुजरात में देखो कुल तो वो लोग मोदी को ज़्यादा पसंद करते क्योंकि उन लोग के दिमाग में उसकी इमेज ज़्यादा अच्छी है अभी के लिए. तो शायद वो एक रीज़न है कि कौन लीड कर रहा है. ओके. मेरे को I don't really know about the elections because I've not been up to date this time, but I think ऊपर ऊपर से देखे तो जो सबसे ज़्यादा फ्लैम्बॉयंट होता है वही दिमाग में रह जाता है. तो अभी सब जगह मोदी के होर्डिंग्स है, तो सबको सिर्फ नरेंद्र मोदी का ही पता होता है. तो भाजपा अभी के लिए यंगस्टर्स के लिए भाजपा मतलब नरेंद्र मोदी, बाकी सब और ऐसे उसके शैडोज में चले जाते हैं. बाकी जो भी होगा भाजपा में वो राइट. हाँ, fair enough. और it's not that ऐसा तो नहीं है कि the leaders are the way leaders are presented is because the way they are. उसके पीछे भी there is a huge PR team and there is a big team that supports what kind of image the leader has to follow in the public. Okay. And so it's very obvious that the leader is not in reality what he's showing. તો આ છે આજના યંગિસ્તાનનો અવાજ, જેઓની ઉંમર ભલે નાની હોય પણ તેમના વિચારો અને તેમના ફંડા એટલા જ ક્લિયર છે. તેમણે જણાવ્યું કયા અને કેવા પ્રકારના નેતા તેમને જોઈએ છે અને કયા કયા ફેક્ટર્સ આજના યુથને અફેક્ટ કરે છે. જે પણ યંગસ્ટર્સ છે એ લોકો માને છે કે નો ડાઉટ કે જે પણ લીડર છે એ જે રીતના પોતાની જાતને કેરી કરે છે એની નાની નાની વસ્તુ પણ એટલી જ મેટર કરે છે. પણ હવે આપણે એમને મળીને જ જાણીએ કે જે પણ ઇલેક્ટ થાય એ પરફેક્ટ લીડરના ક્રાइटेरिया શું હોવા જોઈએ. जैसे आप सबने बताया कि बहुत सारी ऐसी जो चीज़ें हैं, जैसे बोला कि होर्डिंग्स में आप जिसे देखते हो या फिर ट्रोल जिसका आता है तो उससे अफेक्ट होते हो आप, बट आपको क्या लगता है जो इलेक्ट होना चाहिए उसके क्राइटेरिया क्या क्या होने चाहिए? पहली चीज़ तो जिस तरह से वो लोग रिप्रेजेंट करते हैं कि हम ये वाले ये रिलीजन या ये कास्ट को सपोर्ट करें, वो चीज़ नहीं होना चाहिए. ओके. एक तो वो पॉइंट है. ही शुड बी वेल एजुकेटेड या फिर एक्सपीरियंस होना चाहिए. Educated. A few people say that for all these things experience is required, so old people like who have been in this thing is required, and the second entire gang says that new young generation is required so that they have new ideas and they implement new fresh things. So it is very subjective as to what people think about the entire thing. A few people think that experience matters and a few think the young ideas matter. I think it should be a combination of both, maybe. Okay. But I think the basic and the fundamental requirement should be not much about education, because usually in politics we don't find much educated people. But it should be about them being non-corrupt and honest instead of being educated and illiterate. Okay. I completely agree with her. Whatever she said, they should be honest and they should have a good record, And because they should then do that's what a they surety. say. They should do what they said, not just say Because all the time. nowadays what we find is politics is full of people who are already into criminal cases, and they get into politics just because they want to get rid of their cases that is being run through I don't know how many years. So I guess that's the main criteria. ओके. आपको क्या लगता है कौन सी क्राइटेरिया होना चाहिए? काम ज़्यादा और एडवर्टाइजमेंट कम. यानी कि आज का जो यूथ है वो ऐसा बोल सकता है कि नाम से ज़्यादा काम जो करे उस पर ज़्यादा ध्यान देता है. तो यहाँ पे जितने भी लोग बैठे तो उनको क्या लगता है कि एज अ पीएम कौन आना चाहिए और क्यों? अभी मेरे पास उसके लिए कोई जवाब नहीं है कि हाँ कि who should be PM. हाँ, मतलब मैं तो ऑब्वियसली एंटी मोदी हूँ. तो अच्छा, क्यों? क्योंकि आजकल हर जगह मोदी मोदी हो रहा है, तो आप एंटी मोदी क्यों हो? मतलब कोई रीज़न है उसके? हाँ, मतलब लोग जो देखते वही
दिमाग में ले लेते हैं कि हाँ वो बोल रहा है कि मैंने ये किया है, पर ऐसा कुछ है नहीं, अंदर से सब खोखला है, मतलब है ही नहीं, कुछ बेस ही नहीं है। और वो दिखा ही जा रहा है कि हाँ ये है वो है, इतने सारे होर्डिंग्स। अगर इतना खर्चा अगर होर्डिंग्स में कर रहा है तो कुछ अच्छे काम में करे तो भी बहुत कुछ हो सकता है। मतलब हर एक सिग्नल पे एक बड़ा सा होर्डिंग, हर एक सिग्नल पे, और कितने कितने टाइम से बड़ा है वहाँ पे, तो ऑब्वियसली मुफ्त में तो नहीं होगा वहाँ पे। और कहीं पे भी ऐसे होर्डिंग में भी भाजपा तो नहीं दिखता, ऐसे 3-4 पार्टीज है, कांग्रेस, भाजपा और मोदी। हाँ Actually, मतलब this is the problem that the party is only known for one person. We don't know anything what's because behind. he shows like advertisement, nothing else. Maybe it's not the main person that you said कि Modi is responsible. It's the team who is हाँ, who is working for working it. So for you it, can't हाँ. really blame him for that. But I guess till now Bhajap was doing well till like for the past 10 years Bhajap was doing well, and I could see a development in Ahmedabad. Yeah, Because so of him, in a I way. think it can continue. This जैसे इन्होंने बोला कि अहमदाबाद में इतना सारा डेवलपमेंट है, प्लस गुजरात में सेफ्टी भी है गर्ल्स के लिए स्पेशली, तो उसके बारे में क्या कहना चाहेंगे कि डू यू थिंक कि अगर भाजपा नहीं और कांग्रेस आएगी तो ये चीज़ कंटिन्यू रहेगी? सेफ्टी गुजरात में इसलिए है क्योंकि यहाँ ये नॉन अल्कोहलिक, मतलब इधर अल्कोहल अलाउड नहीं है, ड्राई स्टेट है। और अगर पूरे इंडिया में, मतलब अगर मोदी ऊपर जाएगा तो पूरे इंडिया को तो ट्राई नहीं कर सकता ऑब्वियसली, मतलब इधर इसीलिए सेफ्टी, और बाहर ऐसा नहीं है। Also, the people here are much, they're more educated and they're well behaved in public than other states. ऐसा. It's not just about dry state. The people here are better. તો આજના યંગિસ્તાનની અપેક્ષાઓ જેટલી વધારે છે એ પ્રમાણે આજની પોલિટિકલ સિસ્ટમની કામગીરી વધારે નથી, અને તેમના અનુસાર એક પરફેક્ટ નેતાનું નામ ભલે ના હોય પણ કામ સારા હશે તો આજનું યંગિસ્તાન જરૂરથી તેમને સપોર્ટ કરશે જ. जैसे बोला कि ये पार्टी आए या वो पार्टी, बट बीइंग यंगस्टर, जो गुजरात का यूथ है, आजकल सब लोग यंगस्टर को टारगेट कर रहे हैं, तो आप हमें बताइए कि आज का जो यूथ है वो क्या चाहता है, उनके एक्सपेक्टेशंस क्या है? They want good opportunities in future and security, safety. Opportunity in jobs or education? Yeah, in both everything, jobs and education. Okay. मतलब ऐसा तो नहीं है कि हर एक को ब्रेक मिलना ही चाहिए, जो मतलब कैपेबल होता है उसको मिलता है, तो वो भी मैटर करता है कि जो एक्सपेक्ट करते हैं सभी को तो। यंग इंडिया वांट Less corruption. हाँ, करप्शन, हाँ, लेस करप्शन। राइट. And I think Not another Commonwealth Games. Right. I think that's what the other India wants. It's a shame. Okay. I think what young India really wants is to be able to, like right now what is happening is that none of us are really interested in politics because of everything that we hear, all the shit that we hear every time. So maybe if it becomes a more clean game to play, then we would be more interested in joining politics. Right now, all of us who are sitting here, if you ask any one of them, nobody will say that they want to join politics. So maybe a better political scenario is what we want. Okay. Maybe it's more about trust. If nobody trusts the people, even if they elect them, they can't really say that they trust them completely. So if the trust comes, then we can say of other expectations, because if the trust is not there, we will, even if we'll ask anything, we are not even sure if it will happen or not. I think the safety factor should continue. Like being a student at SEPT, I work late at night and I might even choose to travel at odd times of the day. So the safety factor should continue being there, because maybe there have been times when the safety is reducing day by day in Gujarat also. So if the government could do something about it. Okay.
સો ફ્રેન્ડ્સ, જેમ આજના જે યંગસ્ટર્સ છે એના ઘણા બધા પ્રોબ્લેમ્સ છે. એડ્યુકેશન સિસ્ટમમાં થોડો ચેન્જીસ લાવવા માંગે છે, પ્લસ વિમેન એમ્પાવરમેન્ટ, વિમેનની સેફટી. કેમ કે આજની છોકરી ગમે એટલી ફ્રીડમમાં માનતી હોય, તેમના ફેમિલી મેમ્બર્સ ક્યાંક ને ક્યાંક તેમને લેટ નાઇટ જવા માટે રોકતા હોય છે. તો આ બધા જ જે ચેન્જીસ છે એ તો આવવા જ જોઈએ. પણ સાઇડ બાય સાઇડ જે પોલિટિકલ સિસ્ટમ છે એમાં જો બદલાવ આવે તો આઈ થિંક આ બધા જે ઇન્ટરનલ પોઈન્ટ્સ છે એમાં ઓટોમેટિકલી ચેન્જીસ આવી જ જશે. કેમેરામેન મુકેશ ડોડિયા સાથે દીપાલી ગઢવી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.